ભાઈ ઘરે કોઈ છે? બોલો ભાઈ. હા, આપણે ભારત સરકાર તરફથી એક સર્વે કરવા આવ્યો છું. બોલો સાહેબ, શેનો સર્વે કરવા આવ્યા છો તમે? એટલે દેવું માફ કરવાની એક યોજના કાઢી છે, એના માટે મારે તમારી સાથે વાત કરવી. શું વાત કરો છો? દેવા માફીની યોજના માટે આવ્યા છો? બેટા ઉમંગ, ખુરશી લાવજે ને. બોલો સાહેબ, કઈ રીતની યોજના છે તમારી પાસે? આમાં કેવું છે, ભારત સરકારે દેવું માફ કરવાની એક યોજના કાઢી છે, તો એના માટે તમારે મને બધી વિગત આપવી પડશે. તો તમને શેની વિગત જોઈએ તમારે? તમારે જે જે દેવું હોય એની વિગતો મને આપવી પડશે. બરોબર છે. તો હવે તમારે બેંકની કોઈ લોન ચાલે છે? હા ચાલે છે ને. કેટલી હશે? 5 થી 7 લાખ. 5 થી 7 લાખ. પછી માર્કેટમાંથી કોઈની પાસે લીધેલા હોય વ્યાજે કેમ? હા છે ને, લીધેલા છે. કેટલા છે? એમાં 3-1 લાખ હશે. 3 લાખ હશે. પછી આપણે જમીન કે ઘર પ્રોપર્ટીમાં છે તમારી પાસે? બધું ગીરવે જ મૂકેલું છે, કશું છે જ નહીં. લા ભાઈ, તમે બરોબર ઇન્ક્વાયરી કરો. આ ઘરમાં તો ખાવાના ફાફાએ બધું દેવામાં જ છે. છાપરા ઉધીને વેચાઈ ગયો ભાઈ. આવા ઘરમાં છોકરી અપાતી હશે યાર, તમે ઇન્ક્વાયરી તો કરાવો.